તો કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે મિની ટ્રેક્ટરથી દાંતી કઈ રીતે ચલાવી અને કઈ રીતે આપણી દાંતી ચાલે છે એ આપણે આ વિડીયોમાં બતાવવાના છે. તો વિડીયો જરૂરથી જોજો પૂરેપૂરો. તો સૌથી પહેલાં તો મિત્રો જોવો તો તમારે દાંતીનું સેટિંગ એ રીતે કરવાનું છે કે તમારે ટાયર ઓછા સ્લીપ થાય અને દાંતી પણ સારી પડે. એ માટે આપણે મીડિયમ સાઇઝમાં રાખવાની, એટલે કે બહુ કરાળ પણ નહીં અને સેવી પણ નહીં સાવ. એટલે તમારે દાંતી કમ્પ્લેટ સારી રીતે ચાલશે. અને પાછળ આ રીતે વજન મૂકી દેવાનો છે, એટલે દાંતીમાં વજન વધી જાય, એટલે આપણે દાંતી પણ ઊંચી નીચી ના થાય, એટલે કે એક સરખી જ બધી દાંતી ચાલે. અને આ રીતની દાંતી છે આપણે 5 દાંતાની. તો ચાલો મિત્રો તમને બતાવું કે કઈ રીતે આપણે દાંતી ચાલે છે. આપણે આમાં મગફળી વાવેલી છે, એમાં ચલાવવાનું છે.